નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ કેમ છો? ધોરણ 6 ની અંદર મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી વિદ્યાકુળની આ યુટ્યુબ ચેનલ ઉપરથી તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે કંઈક ચાલુ કરી દીધો હતો, પાઠ નંબર 2, મહાસાગરો અને ખંડો. અને આ મહાસાગરો અને ખંડોની અંદર આજનો ટોપિક છે ટાપુઓ. આજનો ટોપિક શું છે ટેણિયાઓ? ટાપુઓ. તો એ ટાબરિયાઓ, આજનો ટોપિક ટાપુ છે. તો તમારા મિત્રો સુધીને લિંક શેર કરી દો કે સર આવી ચૂક્યા છે અને આજે આપણે ટાપુઓ વિશે માહિતી મેળવવાની છે. પાઠ નંબર 2 જે છે મહાસાગરો અને ખંડો, એનો આજે આ છેલ્લો ભાગ છે, એટલે કે ભાગ નંબર 3 છે. બરાબર. ગયા બધા લેક્ચરની અંદર આપણે મહાસાગરોના પ્રકારો, મહાસાગરોનું મહત્વ, ખંડના પ્રકારો એના વિશેની આપણે માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે ટાપુ વિશેની માહિતી મેળવવાની છે. તો ઝડપથી કોમેન્ટ કરી અને મને જણાવી દો કે ટાપુ કોને કહેવાય. શું તમને ખબર છે ભાઈ ટાપુ કોને કહેવાય? તો ચાલો મને કોમેન્ટ કરી અને બતાવો કે ટાપુ કોને કહેવાય. કયો હાલો. બરાબર. તો ચાલો આજે આપણે અભ્યાસ કરીએ છીએ ટાપુઓ વિશે. અને આ ટાપુઓ કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટી ઉપર એવો એક જમીનનો ભાગ. કેવો? તો કે એવો એક જમીનનો ભાગ જેની ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય. શેનાથી ઘેરાયેલો હોય? તો કે પાણીથી ઘેરાયેલો હોય એવો એક જમીન વિસ્તાર, એને ટાપુ કહેવામાં આવે છે. બરાબર ને? તો જો હું તમને લખી દઉં કે પૃથ્વી સપાટી પર, કઈ સપાટી ઉપર? પૃથ્વી સપાટી પર ચારે બાજુ પાણીથી ઘેરાયેલા ભૂમિ ભાગને ટાપુ કહે છે. શું કહેવાય? ટાપુ કહે છે. તો હા ટેણિયાઓ, આજે આપણે ટાપુ વિશે જ અભ્યાસ કરવાનો છે કે વિશ્વની અંદર કયો ટાપુ સૌથી મોટો છે, કેવો ટાપુ હોય. એને ઘણા બેટ દ્વારકા ગયા છે ગુજરાતના ભાઈ, ઘણા બધા ટાપુ એવા. ભાવનગરની અંદર પિરમબેટ ટાપુ આવ્યો, ખ્યાલ છે? હા. તો એવી રીતે આ ટાપુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો સૌપ્રથમ આવે છે ટાપુની વ્યાખ્યા. શું આવે છે? ટાપુની વ્યાખ્યા આવે છે કે કોને કહેવાય ટાપુ. તમારે લખવાનું થશે. આ વ્યાખ્યા તમારા માટે કેવી છે? આઈએમપી વ્યાખ્યા છે. કેવી છે ભાઈ? આઈએમપી વ્યાખ્યા છે કે ટાપુ કોને કહેવાય. તો આ છે ટાપુની વ્યાખ્યા. બાપુ નહીં, એલા ટાપુની વાત છે ભાઈ. તો ટાપુ એ ભૂમિનો તે ભાગ છે જેની ચારે બાજુ પાણી હોય. શું હોય? પાણીથી ઘેરાયેલો હોય, જે કોઈ ખંડ સાથે જોડાયેલો હોતો નથી. એ કોઈ પણ પ્રકારનો ખંડ હોય, જમીન ભાગ, એની હારે જોડાયેલો ન હોય. એની ચારે બાજુ પાણી હોય, પાણીથી ઘેરાયેલો હોય, એને કોઈ ખંડ સાથે જોડાયેલો હોતો ન હોય. આવો એક ભૂમિનો ભાગ એટલે ટાપુ. ખબર પડે છે? સમજાય છે? ચાલો ફરી વાર કહું તમને કે ભૂમિનો એવો એક ભાગ, જમીનનો એવો ભાગ જેની ચારે બાજુ પાણી હોય, વચ્ચે જમીન હોય, ચારે બાજુ શું હોય? પાણી હોય. એને એ ઘેરાયેલો હોય, એની કોઈ ખંડ સાથે, કોઈ જમીન સાથે એને છેડો ન હોય. જ્યાંથી બહાર નીકળો ત્યાં સીધું સમુદ્ર ચાલુ થાય, દરિયો ચાલુ થાય. સમુદ્ર કે અન્ય જળાશયોમાં આવા સ્વતંત્ર જમીનનો ભાગ વસવાટ કરવા લાયક હોઈ શકે છે. જો અહીંયા એક નાનું એવું ચિત્ર આપ્યું છે એને, તો ટાપુઓ હોય છે. આ એની વ્યાખ્યા છે, તમારા માટે આઈએમપી છે, ખાસ યાદ રાખવાની છે ભાઈ. બરાબર. ચાલો હવે આપણે એને વિશે વિગતવાર અભ્યાસ કરીએ કે વિશ્વની અંદર ગ્રીનલેન્ડ, આ ગ્રીનલેન્ડ છે એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે ભાઈ. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? તો કે ગ્રીનલેન્ડ. એને તો આ ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. એનું કદ એટલે શું થાય? તો કે આકાર. કદ એટલે શું થાય? આકાર. સમજવા માટે તમારે ભારતના 10 સૌથી મોટા રાજ્યોનો વિસ્તાર ઉમેરવો પડશે. એ વિશ્વના જે સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે ને, એ કવડો છે ખબર છે? આપણા 10 રાજ્યો થાય ને ત્યારે એક ગ્રીનલેન્ડ જે છે એ ટાપુ થાય. એની ચારે બાજુ પાણી એવું દરિયો છે. આ જમીનનો ભાગ, વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો? ગ્રીનલેન્ડ. બરાબર ને? આપણા 10 રાજ્યો ભેગા કરીએ ત્યારે આવો એક ગ્રીનલેન્ડ બને. આવું કે છે. બોલો, ખબર પડી ને તમને હવે?
ચાલો આગળ. ભારતમાં 1300 થી વધુ નાના મોટા ટાપુઓ આવેલા છે. કેટલા ટાપુઓ આવેલા છે ભારતમાં? તો કે 1300 થી વધારે નાના મોટા ટાપુઓ આવેલા છે. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? તો કે ગ્રીનલેન્ડ. સૌથી મોટો ટાપુ તો કે ગ્રીનલેન્ડ છે. બરાબર છે. પરંતુ તમને એમ પૂછે કે ભારતમાં કેટલા ટાપુઓ આવ્યા? તો કે 1300 થી વધુ નાના મોટા ટાપુઓ આવેલા છે. ખબર પડી? તેમાં બે મુખ્ય જૂથોનો સમાવેશ થાય. એક છે બંગાળના ઉપસાગરનો, અને બંગાળના ઉપસાગરમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ, અને અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુઓ. બરાબર ને? અરબ સાગરની અંદર આવેલો લક્ષદ્વીપ ટાપુઓનો સમૂહ. અને બીજો જે છે એ આવેલો છે બંગાળના ઉપસાગરમાં અંદમાન અને નિકોબાર જે ટાપુ જે છે એ આખો ટાપુઓનો સમૂહ છે. ભારતમાં કુલ ટાપુ કેટલા? તો કે 1300 થી પણ વધારે. વિશ્વનો સૌથી મોટો તો કે ગ્રીનલેન્ડ. 10 આપણા ભારતના રાજ્યો થાય એટલું એક ગ્રીનલેન્ડ થાય. ભારતના 2 ટાપુ સમૂહ. બરાબર? એમાં એક અંદમાન નિકોબાર ટાપુ અને બીજો લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ ટાપુઓ સમૂહ સમાવેશ થાય છે. 1981 થી, ક્યારથી? તો કે 1981 થી ભારતીય એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ એન્ટાર્કટિકામાં સંશોધન ચાલી રહ્યું છે. બરાબર? અને ત્યાં ખૂબ જ ઠંડી અને કઠોર આબોહવા જે છે એ ધરાવતો ખંડ છે. એવું કીધું. કયો ખંડ? તો કે એન્ટાર્કટિકા ખંડ. બરાબર? ને શું છે? તો કે ખૂબ જ ઠંડી અને એની કઠોર આબોહવા છે ભાઈ. એવો એક ખંડ એટલે એન્ટાર્કટિકા ખંડ. એમાં ભારતમાં જે છે એ ભારત ત્યાં સંશોધન કાર્ય કરે છે. 1983 માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન ત્યાં સ્થાપ્યું હતું. કેવું બેઝ સ્ટેશન ત્યાં સ્થાપ્યું હતું ભાઈ? તો કે દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક એનો અભ્યાસ કરવા માટેનું જે સ્ટેશન જે છે એની સ્થાપના એન્ટાર્કટિકા ખંડની અંદર 1983 માં કરવામાં આવી હતી ભાઈ. ખબર પડે છે તમને? એને તો ખબર પડતી હોય તો જેને લાઈક કરવાનું બાકી છે એને લાઈક કરવાની કેમ ખબર નથી પડતી? તો એને લાઈક કરી દો. હાલો ફટાફટ, હાલો. ખબર પડી ગઈ હોય તો બરાબર. તો એ લાઈક કરવાની ખબર પડવી જોઈએ. ચાલો, તો ભારતે એન્ટાર્કટિકા ખંડમાં ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક જે છે એ બેઝ સ્ટેશન ત્યાં સ્થાપ્યું. બાદમાં વધુમાં 2 મથકોની ત્યાં સ્થાપના કરી ભાઈ. અને ભારતીય વૈજ્ઞાનિકોએ લગભગ 40 ટીમોએ સુદૂર એટલે કે દૂર દૂર સુધી, સુદૂર એટલે શું થાય? તો કે દૂર દૂર સુધી. બરાબર? તો આ દૂર દૂર સુધી જે છે એ પ્રદેશમાં ખાસ આબોહવા અને પર્યાવરણની ઉત્ક્રાંતિ ઉપર સંશોધનો કર્યા. વૈજ્ઞાનિકો જ્યાં રહે છે તે વસાહતમાં એક પુસ્તકાલય અને પોસ્ટ ઓફિસ પણ છે. બરાબર? તો આવી રીતે જે એન્ટાર્કટિકા ખંડની અંદર વૈજ્ઞાનિકો જ્યાં રહે છે ત્યાં લાઇબ્રેરી, પુસ્તકાલય ખોલ્યું. અને બીજું શું કર્યું? તો કે પોસ્ટ ઓફિસ ખોલી. બરાબર ને? તો આવા બીજા પણ 2 મથકો ત્યાં સ્થાપના કરવામાં આવી છે. ક્યાં? એન્ટાર્કટિકા ખંડમાં. શું થયું? તો કે 1983 માં સંશોધન કરવા માટેનું એક બેઝ સ્ટેશન સ્થાપ્યું જેનું નામ છે ગંગોત્રી, જેથી કરીને ભારત સરકાર એનો અભ્યાસ સારી રીતે કરી શકે. ખ્યાલ આવ્યો ભાઈ તમને? તો ચાલો આપણે આગળ વધીએ. ટાપુ આવ્યો, ચારે બાજુ પાણી. છે ને સાહેબ? બરાબર? ચારે બાજુ પાણી છે. સાચું. વાહ ભાઈ વાહ. જો તો જેની ચારે બાજુ પાણી આવેલો હોય, આ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ભૂમિનો જમીનનો ભાગ કે જેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ ભાઈ? ટાપુ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? ત્યારબાદ એક ટૂંકનો તમને પૂછાઈ શકે કે મહાસાગર અને જીવન. બરાબર ને? તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. આપણે તમારા માટે ટૂંકનો આઈએમપી છે ભાઈ. બરાબર ને? તમને ટૂંકનો ની અંદર પૂછાય છે. મહાસાગરો અને ખંડો પર્યાવરણનું મહત્વપૂર્ણ ભાગ છે. આ વાત છે. મહાસાગરો અને જે ખંડ છે એ પર્યાવરણનો બહુ જ મહત્વનો ભાગ છે ભાઈ. કાંઈ ખોટું નહીં. આપણા જીવનમાં આપણા મોટા ભાગના પાસાઓ અને આ મહાસાગર અને ખંડ એ અસર કરે છે. એને મહાસાગર છે એટલે વરસાદ થાય છે, ખંડ છે એટલે ખેતી થાય છે. તો એ આપણા જીવનને અસર કરે કે ન કરે છે? તો બસ તમારું સાચું છે કે મહાસાગર અને ખંડ
પર્યાવરણના મહત્વના ભાગ છે અને મહાસાગર અને ખંડ આપણા જીવનમાં પણ અસર કરે છે. તો મોટા ભાગના પાસા આપણા જીવનમાં અસર કરે, પછી ભલે આપણે એની નોંધ લઈએ કે ન લઈએ, ઘણી વાર આપણે એને યાદ નથી કરતા, એની નોંધ નથી લેતા એને, તો પણ આ મહાસાગર અને ખંડ એ આપણા જીવનમાં અસર તો કરે જ છે. અગાઉ ઉલ્લેખ કર્યો એ મુજબ મહાસાગરોના લીધે જ આ ભૂમિખંડો ઉપર વરસાદ આવે છે ભાઈ. એને કે આ ભૂમિખંડો ઉપર, આ ધરતી ઉપર વરસાદ કોના કારણે આવે? તો કે મહાસાગરોના કારણે આવે. જે પૃથ્વીના જળચક્રનો એક ભાગ છે, આખું જે જળચક્ર છે એ જળચક્રનો એક અભિન્ન અંગ તરીકે મહાસાગર કાર્ય કરે છે. અને આ બધું તો વિજ્ઞાનમાં તમે વિસ્તારથી અભ્યાસ કરશો. મહાસાગરો વિના વરસાદ ન પડે તો પૃથ્વી રણ પ્રદેશ જેવી બની જાય. કેવી બની જાય? રણ જેવી બની જાય. રાજસ્થાનના રણ જેવી બની જાય. પછી આપણે બધાને ક્યાં રહેવા જવું? વિચારો તો, તમે રહ્યો છો ને વરસાદ ન પડે અને રણ બની ગયું હોય તો તો રણમાં શું કરો? પછી ધૂળી ઉડાડો, બરાબર ને? તો વરસાદ આવે છે તો એની પાછળ મહાસાગરોનું મહત્વ છે. વધુમાં વિશ્વની અડધી વસ્તી અથવા તો અડધાથી વધુ ઓક્સિજન, આ ઓક્સિજન પણ આપણને મહાસાગરોની વનસ્પતિ દ્વારા જ ઉત્પન્ન થાય છે, બરાબર ને? કે અડધાથી વિશ્વનું સૌથી વધારે ઓક્સિજન જે છે, ઓક્સિજન કેવી રીતે મળે? તો કે મહાસાગરોની જે વનસ્પતિ છે, આ વનસ્પતિ દ્વારા જ મળે છે. તેથી તેમને પૃથ્વીના ફેફસા કહેવાય. શું કહેવાય બેટા? પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. કોને? તો કે સાહેબ મહાસાગરોને. પૃથ્વીના ફેફસા તરીકે કોને ઓળખવામાં આવે છે બેટા? કયો તો, કોમેન્ટ કરીને કયો. હાલો ઝડપથી 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 ઝડપથી. બરાબર? તો પૃથ્વીના ફેફસા કહેવાય. ખાસ યાદ રાખજો. જેમ તમારા ફેફસા છે ને, કેટલા છે? 3 છે કે 4? 2 છે. લ્યો, મને એમ કે 4-5 ફેફસા હશે. એને ક્યાં અહીંયા આવે ફેફસું? અહીંયા છે કે ફેફસા? ક્યાં આવે ફેફસા? કોઈને ખબર છે? ક્યાં આવે? ક્યાં આવે? ફેફસા ખોવાઈ ગયા મારા તો. કોકને જડે તો કેજો ભાઈ કે મૂક્યા હતા ફેફસા. મને લાગે છે આજ ઘરે ભૂલી ગયો ફેફસા. એને નહીં, ન ભૂલે. સાચી વાત છે, અહીંયા હોય. હા, સાચી વાત છે. સાચું લ્યો, બરાબર ને? તો એ પૃથ્વીના ફેફસા જ છે. કોણ? મહાસાગરોની વનસ્પતિ. તેથી મહાસાગરોની આબોહવાનું એ નિયમન કરવામાં આવે છે અને પૃથ્વી પરની જીવસૃષ્ટિ છે, આ જીવસૃષ્ટિને ટકાવી રાખવામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા જે છે એ ક્યાંક ને ક્યાંક ભજવે છે, બરાબર ને? તો તમારા માટે આઈએમપી ટૂંક નોંધ છે ભાઈ, સરસ મજાની, મજા આવે એવી. આગળ એમાં અભ્યાસ કરીએ આપણે કે મહાસાગરો એ માનવ સભ્યતા પર અન્ય ઘણી રીતે ઊંડી અસર કરી છે. શરૂઆતના સમયથી જે લોકો અને રણ પ્રદેશમાં જે સ્થળાંતર કરવા અને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ વેપાર કરવા, લશ્કરી કવાયતો હાથ ધરવા અને માછીમારી એટલે કે માછલી મારવા દ્વારા ખોરાકના સ્ત્રોત તરીકે મહાસાગરો અને સમુદ્રનો ઉપયોગ થાય છે. કે મહાસાગરો પ્રાચીન સમયથી જ, પ્રાચીન સભ્યતાથી જ ખૂબ જ આપણા જીવનમાં ઊંડી અસર કરે છે. એ સમયના લોકો હોય તો એના સ્થળાંતરમાં, સ્થળાંતર એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હરવા ફરવાની પ્રક્રિયાને સ્થળાંતર કહેવામાં આવે છે, બરાબર? તો મહાસાગરો પણ સમગ્ર વિશ્વના દરિયા કિનારામાં લોકોની સંસ્કૃતિઓને પોષે છે. ખ્યાલ આવે છે તમને? એને તો આવી રીતે ક્યાંક ને ક્યાંક આખી જે સંસ્કૃતિ જે છે એને પોષવાનું કાર્ય કરે છે. કોણ? ઓકે, મહાસાગરો. કોણ કાર્ય કરે છે? તો કે મહાસાગરો કાર્ય કરે છે. સમગ્ર વિશ્વના દરિયાકાંઠાની લોકોની જે સંસ્કૃતિ જે છે એને પોષવાનું કામ. તેમના લગભગ તમામ પાસે સમુદ્ર, દરિયાઈ દેવી દેવતાઓ, દરિયાઈ રાક્ષસો, સમુદ્રના ખજાનાઓ વિશેની વાર્તાઓ અને દંતકથાઓ મહાસાગરોના જોખમ અને આશીર્વાદની વાતો છે. એને દરિયાની વાતો હોય, એની વાર્તાઓ હોય તો હોય ભાઈ, બરાબર? તો એ દરિયાઈ રાક્ષસોની, દરિયાઈ દેવી દેવતાની વાર્તાઓ હોય તો ક્યાંક ને ક્યાંક માણસના જીવન સાથે લેવા દેવા હોય છે, બરાબર ને? મહાસાગરો અને માનવ જીવન. માછીમાર દ્વારા આપણને ખોરાક મળે છે, લશ્કરી કવાયત થાય અને આપણી નેવી છે કે નથી? તો ક્યાંક ને ક્યાંક એવી રીતે પણ. તો સમગ્ર દરિયાઈ કાંઠામાં લોકો સંસ્કૃતિને પોષણ કરતા હોય છે, બરાબર? જોર્યું મહાસાગરોનું જીવન, બરાબર? તો વિશ્વવ્યાપી જોડાણ મહાસાગરો દ્વારા, એક મહાસાગરથી બીજા મહાસાગર, એક દેશમાંથી બીજા દેશમાં, એ દેશનો વેપાર કેવો હોય
એનો આધાર મહાસાગર. જે દેશની અંદર મહાસાગર છે, સમુદ્ર છે, એ દેશનો વેપાર સારો. તો અસર કરે છે આબોહવા અને ઓક્સિજન. ખાસ કરીને એ દેશની આબોહવા સારી હોય, ઓક્સિજન એકદમ શુદ્ધ મળતું હોય એને. ત્યાર પછી માનવ સભ્યતા અને સંસ્કૃતિ એને, એની અંદર જો દેવી દેવતાઓ છે, રાક્ષસો છે, સમુદ્રી ખજાના છે. તો એ મહાસાગરો માણસના જીવન સાથે સંકળાયેલું અભિન્ન અંગ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ ચૂકશો નહીં, ના ચૂકીએ પછી કઈ શું મત ચૂકવાનો? તો કે યુનાઇટેડ નેશન્સ એને એટલે કે યુએન. યુનાઇટેડ નેશન એટલે યુએન. આપણા રોજિંદા જીવનમાં એટલે કે રોજના જીવનમાં મહાસાગરનું મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ રાખવા માટે 8 જૂનને વિશ્વ મહાસાગર દિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? જાહેર કર્યો. હું જાહેર કર્યો? તો કે આજથી 8 જૂન આવે એટલે આજ 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવશે. એ તમારા માટે આઈએમપી છે, તમારે યાદ રાખવાનું છે ભાઈ. કારણ કે મહાસાગરો એ ખોરાક આપે છે. ખોરાક આપે છે ને. માછીમાર કરે, માછલા મારે, તેમાંથી ઘણા લોકોનો ખોરાક છે. ઔષધિઓનો મુખ્ય સ્ત્રોત છે ભાઈ. ઘણી બધી ઔષધિઓ, દવાઓ જે છે આંખોની બધી, તો એ બધી ઔષધિઓ એમાંથી મળે છે. આપણા ગ્રહમાં એટલે કે પૃથ્વી ઉપર જે જીવમંડળ છે એનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેટલા પણ સજીવો છે, જીવમંડળ છે, એનો એક મહત્વનો ભાગ એટલે મહાસાગર. પૃથ્વીના ફેફસા તરીકે કામ કરે છે ભાઈ. મહાસાગર કેવી રીતે કામ કરે છે? તો કે પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે વધતી જતી માનવ દરિયાઈ પ્રવૃત્તિઓ, આજે માણસો દરિયાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ વધારે છે એને, તો આ વધતી જતી માનવીની પ્રવૃત્તિઓ એ મહાસાગરને પ્રદૂષિત કરે છે. ફરવા જાય પણ પાછા મહાસાગરોને પ્રદૂષિત કરીને આવે. જેટલું જે ખાય એ બધું ત્યાં દરિયામાં નાખી દે. આવું કરે, પ્લાસ્ટિક વેરે. તો વધતી જેટલી જે માણસો જે છે એ મહાસાગરોને પ્રદૂષણ કરે છે. બરાબર ને? આપણે દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ફેંકીએ છીએ. ક્યાં ફેંકીએ છીએ? તો કે સમુદ્રમાં આપણે ફેંકીએ છીએ. જે દરિયાઈ પ્રાણીઓના જીવનને જોખમમાં મૂકે. જે દરિયાની અંદર રહેવા વાળા જે સજીવો હોય, જે દરિયાઈ પ્રાણી કહેવાય છે. શું કહેવાય? દરિયાઈ પ્રાણી કહેવાય છે. એને નુકસાન પહોંચાડે. માછલીઓ હોય, વેલ માછલીઓ હોય, ડોલ્ફિન હોય. તો આપણા દ્વારા જે કચરો કરવામાં આવે, જે પ્રદૂષણ કરવામાં આવે, એ આ સજીવોને બહુ નુકસાન કરે. બોલો, તમને આવું ગમશે ભાઈ? કરશો આવું? નહીં કરો ને. એક ત્યાં કચરા પેટી હોય એમાં જ નાખવાનો. આપણે ડાયા વિદ્યાર્થી, જો ધોરણ 6 ના વિદ્યાર્થી એટલે સૌથી ડાયા વિદ્યાર્થી. પ્રદૂષણના અન્ય સ્વરૂપો પણ આપણને જોવા મળે છે, જેમાં દરિયાઈ પર્યાવરણ જોખમ થાય. દરિયામાં વધુ પડતી માછીમારી કરે છે. જો વધુ પડતી માછીમારી તો વધુ પડતી માછીમારી કરે એ પણ એક દરિયાઈ જીવનમાં ઘટાડવાનું બીજું જોખમ છે. બરાબર? અથવા તો બીજું કારણ છે. સૌથી વધારે માછીમારી થાય તો ઓચિંતાની માછલીઓ ખૂટી જાય ભાઈ. પૃથ્વી અને માનવતાના ભવિષ્ય માટે મહાસાગરોને બચાવવાના પ્રયાસ કરવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે. કે પૃથ્વીને અને મહાસાગરોને પર્યાવરણને બચાવવા માટે આપણી સર્વની સામૂહિક, આપણી બધાની જે છે જવાબદારી છે. બરાબર? તો તમે પણ તમારી જવાબદારી યોગ્ય રીતે નિભાવજો અને પ્રદૂષણ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો, વિશ્વ મહાસાગર દિન ક્યારે ઉજવવામાં આવે છે જણાવો? તો કે 8 જૂને. બરોબર છે? સાચી વાત છે તમારી. મહાસાગરોની ભૂમિકા અથવા તેમાં શું મળે? તો કે ખોરાક મળે છે, ઔષધિઓ મળે, જીવમંડળ માટે મહત્વપૂર્ણ ભાગ છે. પૃથ્વીના ફેફસા કહેવાય મહાસાગરોને. એકદમ સાચું. અન્ય કયા જોખમો છે? તો કે વધુ પડતી માછીમારી થાય છે, વધતું તાપમાન, પછી જો મુખ્ય જોખમ પ્લાસ્ટિકનું પ્રદૂષણ. લાખો ટન પ્લાસ્ટિક કચરો હોય એમાં પ્રદૂષણ સ્વરૂપે જોખમમાં મુકાય. પછી આ દરિયાઈ પ્રાણીઓ બિચારા. સામૂહિક જવાબદારી આપણે બધાની, તો કે મહાસાગરોને બચાવવાનું, કચરો નહીં નાખવાનો. તો આપણા ભવિષ્ય માટે આપણે એવું કરી શકીએ છીએ. બરાબર? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ અને હવે પછી મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવા પાઠ સાથે. બસ, તો ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ. બરાબર છે? તો મળીએ છીએ નવા લેક્ચરમાં નવા પાઠ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.